નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। મેણપુર ગામે માતા પાસે દીકરાએ પૈસા માંગ્યા, માતાએ નહીં આપતા દીકરાએ આપઘાત કર્યો। કુકરમુંડા ગામના મેણપુર ગામે આવેલ ખેતરમાં ઝાડ પર ઓઢણી બાંધી યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે। બનાવને લઈ પોલીસે તપાસ હાથ ધરતા મરણ જનારે પોતાની માતા પાસે પૈસા માંગ્યા હતા, જે પૈસા માતાએ નહીં આપતા 21 વર્ષીય આતિશભાઈ વસાવાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની વિગત પોલીસ તપાસમાં બહાર આવ્યું છે, જેને લઈ પોલીસે શનિવારના રોજ કાર્યવાહી હાથ ધરી હતી, જેની માહિતી 12 કલાકે પ્રાપ્ત થઈ હતી। સોંગઢ તાલુકાના આંબલીપાડા ગામે ઇન્ડિયન ઓઇલ કંપનીની પાઇપલાઇનમાંથી ડીઝલ લીકેજ થઈ આગ ફાટી નીકળી હોવાની મોકડ્રીલ યોજાઈ। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના આંબલીપાડા ગામે ડિઝાસ્ટર વિભાગ સહિતના અધિકારીઓની હાજરીમાં મોકડ્રીલ યોજાઈ હતી, જેમાં ઇન્ડિયન ઓઇલ કંપનીની પાઇપલાઇનમાંથી ડીઝલ લીકેજ થઈ આગ ફાટી નીકળી હોવાથી ગ્રામજનો ભયભીત થયા હોવાની મોકડ્રીલ યોજાઈ હતી, જે માહિતી 12:30 કલાકે આપવામાં આવી હતી। વ્યારા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી પ્રજાપતિ સમાજ દ્વારા રજૂઆત કરાઈ। તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકાના ચીફ ઓફિસરને પ્રજાપતિ સમાજ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં કુંભારવાડ વિસ્તારના શાકભાજી માર્કેટમાં મૂકવામાં આવેલ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ આપવા માટે માંગ કરવામાં આવી છે, જેનું કારણ કાયદાકીય કાર્યવાહી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે માહિતી 12 કલાકે આપવામાં આવી હતી। વ્યારા શહેરના વેગી વિસ્તારમાંથી વરલી મટકાનો જુગાર રમાડતા એક આરોપીને એલસીબી પોલીસે ઝડપી લીધો। તાપી જિલ્લા એલસીબી પોલીસમાં ફરજ બજાવતા જગદીશભાઈને મળેલી બાતમીના આધારે શહેરના વેગી ફળિયામાં મુંબઈથી નીકળતા વરલી મટકાનો જુગાર રમાડતા આરોપી ગણેશ બાબુ ગામિતને ઝડપી લઈ 11,850નો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 12:30 કલાકે આપવામાં આવી હતી। વ્યારા તાલુકાના મદાવ ગામે ઉદ્વહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરાયું। તાપી જિલ્લાના વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહન કોકડીના હસ્તે વ્યારા તાલુકાના મદાવ ગામે ઉદ્વહન સિંચાઈ યોજના અંતર્ગતના લાખોના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં મીઢોળા નદી આધારિત યોજના અંતર્ગત કામગીરી બાદ ખેડૂતોને લાભ મળશે। જે ખાતમુહૂર્ત દરમિયાન જિલ્લા સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા, જે કાર્યક્રમ શનિવારના રોજ 1 કલાકે કરવામાં આવ્યો હતો। દાદરિયા ગામે લાઇબ્રેરીના મેન્ટેનન્સના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી, જે અંગે કાર્તિક ચૌધરીએ માહિતી આપી હતી। ગામે મનરેગા અંતર્ગત લાઇબ્રેરી રિપેરિંગ અને મેન્ટેનન્સનું કામ થયું હતું 2021-22, તો તેમાં ભરપૂર ભયંકર ભ્રષ્ટાચાર જોવા મળેલો છે। અમે ગ્રામજનોએ જોયું અને સીધું છે કે એ લોકોનું બિલ અને એસ્ટિમેટ છે કોઈ મિસમેચ છે, અને અમે આટલા ઘણીવાર રજૂઆત કરી છે ટીડીઓશ્રીને, છતાંય અમારું કોઈ કામ થયું નથી। ગઈ 20/2એ આવેદન આપેલું અમે, પણ તેનું પણ કોઈ નિકાલ નથી આવ્યો, એટલે અમે આજે ફરીથી આવ્યા છીએ, અને હવે પછી જો કામ નહીં થશે, જે ભ્રષ્ટાચારી કર્મચારીઓ છે એ લોકો પર એક્શન નહીં લેવાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું। તાપી જિલ્લા માર્ગ મકાન વિભાગના 3 જેટલા ઇજનેરની બઢતી સાથે બદલી કરવામાં આવી। તાપી જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ અને સ્ટેટ માર્ગ મકાન વિભાગમાં ફરજ બજાવતા 3 જેટલા ઇજનેરની બઢતી સાથે બદલી કરવામાં આવી છે, જેમાં વિશાલભાઈ ગામિત, મયુરભાઈ ચૌધરી અને સાગરભાઈનો સમાવેશ થાય છે। ઉલ્લેખનીય છે કે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી બઢતી આપવામાં આવી છે, જે માહિતી 1 કલાકે આપવામાં આવી હતી। તાપી જિલ્લા સેવા સદન ખાતે માહિતી અધિકારીની હાજરીમાં લોકસભા ચૂંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના સેવા સદન ખાતે જિલ્લા માહિતી અધિકારી અને મીડિયા મોનિટરિંગ નોડલ ઓફિસરની હાજરીમાં લોકસભાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં કર્મચારીઓને અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપી તાલીમ અપાઈ હતી, જેમાં અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી શનિવારના રોજ 4:30 કલાકે અપાઈ હતી। તાપી મહિલા હેલ્પલાઇન દ્વારા ડાકણ કહી મહિલાને હેરાન કરતા પરિવારને કાયદાકીય સમજ આપી। તાપી જિલ્લા મહિલા હેલ્પલાઇનના સભ્યોને મળેલી માહિતીના આધારે ગામમાં રહેતી મહિલાને પાડોશી દ્વારા ડાકણ કહી તેમની સાથે લડાઈ ઝઘડો કરતા હોય, જેને લઈ પીડિત મહિલાએ 181ની હેલ્પ માંગી હતી, જેને લઈ 181ના સભ્યો દ્વારા પાડોશી મહિલાના પરિવારને કાયદાકીય સમજ આપી પીડિતાને મદદ કરી હતી, જેની માહિતી શનિવારના સાંજે 5 વાગ્યે પ્રાપ્ત થઈ હતી।
તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું. તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં આરટીઓ કચેરીમાં જનતાને ગેરમાર્ગે દોરનારા અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે જાહેરનામા અંતર્ગત વિવિધ મુદ્દાને આવરી લેવામાં આવ્યા છે, જે માહિતી 12 કલાકે આપવામાં આવી હતી. વ્યારા તાલુકાના ચીખલવાવ ગામે રસ્તાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરાયું. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલવાવ ગામે રસ્તાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મોહન કોકડીના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં ચીખલવાવ ગામના ગામિત ફળિયાના રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ અને તાલુકા પંચાયતના સભ્ય હસમુખ ગામિત સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. જે ખાતમુહૂર્ત શનિવારના રોજ 2 કલાકે કરવામાં આવ્યું હતું. વ્યારામાં એક દુકાન માલિકે જાહેરનામાનો ભંગ કર્યો. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી. તાપી જિલ્લા એસઓજી ટીમના માણસોને મળેલી બાતમીના આધારે વ્યારા માર્કેટયાર્ડ ખાતે આવેલ આશીર્વાદ ટેલનેટ નિયમની દુકાન જે તે માલિકે ભાડે આપી હતી, જેની નોંધ કાયદાકીય રીતે કોઈપણ જગ્યા નહીં કરાવતા દુકાન માલિક વિરલભાઈ ચૌધરી વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળનો ગુનો દાખલ કર્યો છે, જેની માહિતી શનિવારના સાંજે 5:30 વાગ્યાની આસપાસ મળી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.